ત્યારે જ હવે ઘણા બધા રોકાણકારો અહીંયા જોડાઈ રહ્યા છે, એમની સાથે વાત કરીએ. હાર્દિક પટેલ એક રોકાણકાર મહેસાણાથી જોડાઈ રહ્યા છે. હાર્દિક, સ્વાગત છે આપનું. શું સવાલ છે? સર, મારી પાસે રિકો ઇન્ડિયા મેં 1015 ભાવે શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે લીધા હતા. તો એમાં શું કરવું જોઈએ? ઓકે, તો ટ્રેડિંગ પર્પઝ માટે લીધા હતા રિકો ઇન્ડિયામાં એમણે અહીંયા એન્ટ્રી લીધી. અને કેટલા સ્ટોક છે તમારી પાસે હાર્દિક? 50 શેર્સ અહીંયા લીધા રિકો ઇન્ડિયાના. અને અત્યારે એમને લગભગ 123-124 રૂપિયાની ખોટ જઈ રહી છે 50 શેર્સ, અને શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે લીધા છે. જિગ્નેશ, શું વ્યૂ રહેશે રિકો ઇન્ડિયા ચાર્ટ પર, કેવું લાગી રહ્યો છે? ઝૈનુલ, વ્યુઅરે શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે આ સ્ટોક લીધા છે, પરંતુ બહુ જ ઉપરના મથાડે લીધા છે, જ્યારે મિડ કેપ ઇન્ડાઇસીસ પણ બહુ ઉપરની તરફ આવી ગયો છે અને આ સ્ટોક પોતે પણ હાઈએસ્ટ મોમેન્ટમ પર ગેધર કરી ચૂક્યો છે. રિસન્ટલી જે અપટ્રેન્ડ ચાલે છે એમાં સ્ટોકે 1100નું લેવલ બતાવ્યું છે અને વ્યુઅરે એની આસપાસના જ લેવલે લીધા છે. અત્યારના પ્રોફિટ બુકિંગનો માહોલ છે. ખરેખર જોવા જઈએ તો આ સ્ટોકમાં ગભરાવા જેવું કંઈ નથી, પરંતુ વ્યુઅરને લોસ દેખાઈ રહ્યો છે. મારી દ્રષ્ટિએ ગઈકાલનો લો જે માર્કેટમાં હતો 820 સ્ટોપ લોસ રાખી અને વ્યુઅર આ સ્ટોકને પકડી રાખે. જો આજના દિવસ દરમિયાન પ્રેટી મચ એવું લાગે છે કે આ લેવલ જળવાઈ રહેશે, તો 820ના સ્ટોપ લોસથી જો જાળવી રાખશે તો ફરીથી પાછો અર્લિયર હાઈ બતાવશે જ. વ્યુઅરને તો જ પ્રોફિટ મળશે જ્યારે અર્લિયર હાઈ એટલે કે 1050નું લેવલ આ સ્ટોક તોડશે. 1050ની ઉપર આ સ્ટોક ફરીથી સારો થઈ જશે અને ઉપરની તરફ એટલીસ્ટ 5 to 7%ની ટ્રેડિંગ મૂવ વ્યુઅરને એક્સપેક્ટેડ છે. બિલકુલ, તો 1050ની ઉપર નીકળશે ત્યાર પછી એમાં સારું અપમૂવ જોવા મળશે અને સારો એવો પ્રોફિટ થઈ શકશે. તમને અહીંયા હોલ્ડ કરવાની સલાહ આપી રહ્યા છે રિકો ઇન્ડિયા, અને આપનો પોર્ટફોલિયો જે સીએનબીસી બજારનો કાર્યક્રમ છે એના જે એક્સપર્ટ છે કાર્તિક મહેતા, એમના પોર્ટફોલિયોમાં પણ આ સ્ટોક છે અને જે લેવલ પરથી એમણે પિક કર્યો હતો ત્યાંથી એમને ખૂબ જ સારું રિટર્ન રિકો ઇન્ડિયાએ અપાવ્યું છે. ચોક્કસ જે પ્રમાણે જિગ્નેશ પણ કહી રહ્યા છે, એક સારો સ્ટોક છે, રોકાણ તમારું જાળવી રાખો. બીજા એક રોકાણકાર અહીંયા જોડાઈ રહ્યા છે, અમદાવાદથી હેમાંગ ભટ્ટ જોડાઈ રહ્યા છે. શું સવાલ છે આપનો? હેમાંગ, અવાજ આવી રહ્યો છે? હા, મારે સાહેબ 250 MNM એફઓમાં બાય છે 1403 રૂપિયાના. તો શું કરવું જોઈએ? લોસ બુક કરી લેવો જોઈએ કે એવરેજ કરવી જોઈએ કે આમને ઉભા રહેવું જોઈએ? ઓકે, તો અહીંયા 1403ના લેવલ પર એન્ટ્રી લીધી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં પાછલા દિવસોમાં થોડું દબાણ જોવાયું હતું, પણ ત્યાંથી ફરીથી આપણને એમાં થોડી ખરીદારી જોવા મળી રહી છે. કેવું લાગી રહ્યો છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ચાર્ટ પર? શું કરવું જોઈએ? એમણે પોઝિશન અહીંયા એક્ઝિટ કરવું જોઈએ જિગ્નેશ? આઈ થિંક પોઝિશન રાખવી જોઈએ. જે પ્રમાણે નિફ્ટીનો ચાર્ટ બતાવી રહ્યો છે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં પણ એવું થયું છે. ક્યાંક ને ક્યાંક લોઅર લેવલથી અલોંગ વિથ ધ નિફ્ટી આ કાઉન્ટરે ઉપરની તરફ મૂવ લીધી છે. હાયર ટોપ હાયર બોટમ બનાવવાના શરૂ કરી દીધા છે. ગઈકાલના દિવસમાં પણ માર્કેટમાં બહુ સારી મૂવ હતી નથી, બહુ સારી મૂવ આવી હતી નહીં, તેમ છતાંય આ કાઉન્ટરે ઓલમોસ્ટ એક બુલિશ એંગલ્ફિંગ પેટર્ન બનાવી છે અને આઈ થિંક અત્યારના આ કાઉન્ટરને હોલ્ડ કરવું જોઈએ. કાઉન્ટર માટે 1320નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. 1320ની ઉપર આ કાઉન્ટર એટલીસ્ટ 1400 સુધી જઈ શકે તેમ છે. 1400ની ઉપર 1450નો નેક્સ્ટ ટાર્ગેટ મળે છે. એટલે વ્યુઅરને સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે આ કાઉન્ટરમાં હોલ્ડ કરવાની સલાહ છે. ઓકે, તો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે તમારું રોકાણ જાળવી રાખો અહીંયા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં, જે પ્રમાણે અહીંયા જિગ્નેશ કહી રહ્યા છે.